એક નવી હરણફાળ કેવી રીતે ભરવી એના માટેનો મથામણ છે. આવનારા દિવસોમાં આપણે એક પોલિસી લઈને આવવાના છીએ, ડિફેન્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ. મિત્રો, ભારત દેશ આઝાદ થયે 70 વર્ષ થવા આવશે અને હજુ પણ શસ્ત્રો વિદેશમાંથી આયાત કરવા પડે. અરબો ખરબો રૂપિયા આપણા ફોરેન એક્સચેન્જમાં જાય અને આપણી આખી સુરક્ષા કોકના ઉપર નિર્ભર રહે. એક સ્વાભિમાની 120 કરોડ દેશને પાલવે નથી. દેશ કંઈ કરે કે ન કરે, ગુજરાત કરવા માંગે છે અને તેથી આપણી યુનિવર્સિટીઝમાં પણ એન્જિનિયરિંગના જે સિલેબસ છે એમાં પણ ફેરફાર લાવવાનું સૂચવેલું છે. સરદાર પટેલ યુનિવર્સિટી ઓલરેડી ચાલુ કરી દીધો છે એના કોર્સિસ કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટેના અલગ એન્જિનિયરિંગ સિલેબસ ઉભા થાય અને આપણે એવા એન્જિનિયર તૈયાર થાય. નવા સંશોધનો કરીશું. ભલા જે એક્ઝિસ્ટિંગ તો આપણને આશ્ચર્ય થાય. ટ્રક પણ આર્મીને ઉપયોગી ટ્રક પણ વિદેશથી આવે. આનાથી વધારે ચિંતાજનક બાબત કઈ હોઈ શકે? તેવી અનેક બાબતો છે કે જેમાં આપણે કામ કરવા માંગીએ છીએ. તમારે ત્યાં ક્ષેત્રમાં રુચિ ધરાવનારા મિત્રો જરૂર સરકારને સહયોગ કરે. આપણા મનમાં કોઈ વિચારો આવે તો આપ જરૂર જણાવો.